એલાર્મ મને વોટ્સએપ ઉપર મને આવી જાય, કમાન્ડ સેન્ટરમાં જાય અને ઇવન પેશન્ટના સગાના મોબાઈલ ઉપર બી આનો મેસેજ જાય, એલર્ટ જાય. ECGના પેરામીટર ઉપર એવું લાગે કે આને કદાચ તકલીફ પડી શકે ને આઈસીયુમાં લઈ જવું પડે તો અમુક મેડિસિનથી આને કન્વર્ટ કરી શકીએ વોર્ડની અંદર જ. 865 પેશન્ટની ડિટોરેશન ફર્ધર. અને થેન્ક્સ ફોર કમિંગ ઇન સચ લાર્જ નંબર. वो मैनेज हो पाए. ये चीज़ पे आज जो प्रेस कॉन्फ्रेंस हमने रखी है, हमारे साथ डायस पे डिग्निटरीज जुड़े हुए हैं. डॉक्टर धीरेन शाह, हु इज द डायरेक्टर. And proactive care is being supported by our AIPs, where we can actually tell you कि patient को क्या होने वाला है अगले 3, 4 या 5 घंटों में. So मान लीजिए patient ward में बैठा है, he is being taken care. उस patient की हालत में क्या होने वाला है? His BP will be trimmer, his BP will change, his heart rate can change. उस किस चीज़ का ध्यान रखना पड़ेगा? That can all be said clearly, right? So basically. Mayur Dave sir and Mr. Gautam Sharma, Chief Strategy Officer, Life Science. सबसे पहले मैं मिस्टर गौतम से रिक्वेस्ट करूंगी कि वो प्रेजेंटेशन जो है वो हमारे साथ रखें. અભી AI આવી જ ગયું છે અને ઇનફેક્ટ ઇન ફ્યુચર AI ઇઝ ગોઈંગ ટુ ડોમિનેટ હેલ્થ કેર મેનેજમેન્ટ ઓફ ઓલ ધ પેશન્ટ. એટલે એ તરફના પ્રયાણમાં સૌથી પહેલું સ્ટેપ જે છે એ આ છે પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ. આઉટકમ કે કદાચ આ પેશન્ટનું ઓક્સિજન સેચ્યુરેશન ઓછું થશે અથવા આ પેશન્ટનું કદાચ 2-3 કલાકની અંદર ધબકારા અનિયમિત થઈ શકે અથવા આ પેશન્ટનું બ્લડ પ્રેશર ઓછું થઈ શકે. એટલે એક પ્રિડિક્શન. Before I start, I'd like to thank Dr. Dhiren and Dr. Mayur Dave sir for adopting this technology and trusting on us. Thank you so much. So before we start, I'll give an idea कि हम करते क्या हैं. Basically, Life Science is India's first clinically validated AI company which takes care of patient through the entire journey of the spectrum. आप देख सकते हैं, the patient goes through ambulance. આટલા અનુભવી છો, આટલા વર્ષોથી કવર કરી રહ્યા છો જે બધી ઇવેન્ટ્સ હેલ્થ કેરમાં જે ડેવલપમેન્ટ્સ થતા હોય છે ને ગુજરાતનું મીડિયા બહુ જાગૃત અને પત્રકારો પોતે હેલ્થ કેર અને એના વિષયોના. મારું નામ ડૉક્ટર ધીરેન શાહ, હું કાર્ડિયક સર્જન છું, મેરિંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદમાં. મયુર દવે, હું છું અહીંયા ફેસિલિટી ડાયરેક્ટર મારિંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ. સર, ખાસ કરીને જે આજે કોન્ફરન્સ જે યોજાઈ છે જે વસ્તુ માટે એના માટે માહિતી આપો. સો બેઝિકલી કોન્ફરન્સનો પર્પઝ એ છે કે AI ટેકનોલોજી કઈ રીતે હેલ્થ કેરમાં એડવાન્ટેજ આપી શકે એના ઉપર, અને જે મેરિંગો સિમ્સ હોસ્પિટલે જે ટેકનોલોજી એડોપ્ટ કરી છે, હવે આ ટેકનોલોજી હવે એડોપ્ટ કરવાના છીએ એની જગ્યાએ ઓલરેડી અમે 3 વર્ષથી વાપરીએ છીએ અને 10,000 પેશન્ટોમાં વાપર્યા પછી જે એડવાન્ટેજ થયો છે અમને એનું માહિતી આપવા માટેનું આ કોન્ફરન્સ હતી. સો બેઝિકલી આ જે AI ટેકનોલોજી છે જેનાથી પેશન્ટનું ક્યાંય બી બેઠું હોય, પેશન્ટ પોતાના ઘરે બેઠું હોય, ગાર્ડનમાં બેઠું હોય કે વોર્ડમાં બેઠું છે કે કોઈ બી જગ્યાએ છે તો એનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરી શકીએ. મોનિટરિંગ કરી અને એનું એનાલિસિસ બી કરી શકીએ આપણે. એટલે સપોઝ કોઈ ઇવેન્ટ થવાની હોય, કોઈ કેટેસ્ટ્રોફિક ઇવેન્ટ કોઈ પેશન્ટમાં થવાની હોય, ધબકારા અનિયમિત થવાના હોય, બ્લડ પ્રેશર ઘટવાનું હોય, તો એ થવાનું હોય એના 2-3 કલાક પહેલાં જ અમુક ઇવેન્ટ બોડીની અંદર થતી હોય એ આ કેપ્ચર કરે છે. એનું એનાલિસિસ કરીને એ ડૉક્ટરને કે ફિઝિશિયનને બધાને આપે છે, જેનાથી વહેલી તકે પેશન્ટને અમે હોસ્પિટલમાં બોલાવીને અથવા હોસ્પિટલમાં હોય તો આઈસીયુમાં શિફ્ટ કરીને એની ટ્રીટમેન્ટ કરી શકીએ, જેનાથી એની ડેથ પ્રિવેન્ટ કરી શકીએ અથવા કોઈ મેજર કેટાસ્ટ્રોફિક ઇવેન્ટ થવાની હોય કોઈ પેશન્ટમાં, જેમ ઘણા બધા હાઈ રિસ્ક પેશન્ટ હોય જેના હૃદય નબળા છે, જેના ફેફસા નબળા છે, જે લોકોને સ્ટ્રોક આવેલું છે, એ બધા પેશન્ટોમાં કોઈ બી કેટાસ્ટ્રોફિક ઇવેન્ટ હોય તો એને આપણે એવોઇડ કરી શકીએ. તો આ AI ટેકનોલોજીથી એ આખું એનાલિસિસ કરીને આપે કે આ પોસિબિલિટી છે, તમારે આ ટેસ્ટ કરાવવાની જરૂર છે અને આ એક્શન પોઈન્ટ તમારે લેવાની જરૂર છે, એટલા સુધીનો એનાલિસિસ કરીને તમને એ મેસેજ આપે છે. આ ડિરેક્શનમાં શું ચાર્જ છે?
દર્દીને ચાર્જ એનું 7 દિવસનું આ જે ડિવાઇસ લગાવો તો એનો 6,000 જેવું કોસ્ટ થાય છે 7 દિવસનું.